Hello friends, good morning to everyone. This is FYBCom semester 1 and the subject is Foundation course in English. આ સબ્જેક્ટની અંદર આપણે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ જે છે એ ટોપિક કરીએ છીએ. This is the fourth part of the subject in verb agreement. Number 70, a lot of, a great deal of, some of, most of, plenty of જેવા શબ્દ સમૂહો પછી જો કર્તા જથ્થો દર્શાવે તો ક્રિયાપદ એકવચનનું અને સંખ્યા દર્શાવે છે તો ક્રિયાપદ બહુવચનનું. ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બીજા શબ્દોમાં કહીએ તો આ શબ્દ સમૂહ બાદ આવતું નાઉન અનકાઉન્ટેબલ ન ગણી શકાય તેવું હોય તો ક્રિયાપદનું એકવચન, અને જો ગણી શકાય એવું હોય then noun is a countable, so we have to using ક્રિયાપદનું બહુવચનનું રૂપ. આપણે પોઈન્ટની અંદર શું યાદ રાખવાનું છે? પહેલાં તો સમય સૂચક શબ્દો, a lot of, a great deal of, some of, most of, plenty of. પછી આપણે જોવાનું છે ક્રિયાપદ. તો કાઉન્ટેબલ ગણી શકાય તેવું હોય તો એકવચન, અને ન ગણી શકાય એવું હોય તો બહુવચનનું રૂપ. ઓકે, આપણે એક્ઝામ્પલથી જોઈએ. એક્ઝામ્પલથી આપણને વધારે આઈડિયા આવશે. વેરી ફર્સ્ટ છે અ લોટ ઓફ સ્ટુડન્ટ્સ have attended the test. a lot of પહેલાં જે છે એ આપણો સમય સૂચક શબ્દ છે. પછી છે સ્ટુડન્ટ્સ, તો ક્લાસમાં કેટલા સ્ટુડન્ટ્સ જે છે એ આપણે ગણી શકીએ છીએ. યસ, ક્લાસની અંદર સ્ટુડન્ટની સંખ્યા આપણે ગણી શકીએ છીએ. તો અહીંયા છે કાઉન્ટેબલ, ક્રિયાપદ છે કાઉન્ટેબલ નાઉન. તો ક્રિયાપદનો ઉપયોગ થાય હેવ. કયું? બહુવચનનું રૂપ. યસ, હેવનો ઉપયોગ અહીંયા થાય. ઓકે, નંબર 2, a lot of water is needed. lot of, તો a lot of છે આપણો સમય સૂચક શબ્દ છે. વોટર ઇઝ નીડેડ, તમે પાણીને ગણી શકશો? 1 પાણી, 2 પાણી, 3 પાણી? ઓફકોર્સ નોટ. તો ક્રિયાપદનું એકવચનનું રૂપ, કે વોટર ઇઝ અ અનકાઉન્ટેબલ થિંગ. સો હિયર વી આર યુઝિંગ is. Number 3, plenty of books are available on Gandhiji. Plenty of books, then yes, are જે છે એ બહુવચનનું ક્રિયાપદ છે. પણ આપણે ગાંધીજી ઉપર કેટલી બુક્સ લખાણી છે આપણે કાઉન્ટ કરી શકીએ છીએ. સો દેટ હિયર બહુવચનનું ક્રિયાપદ એટલે કે આરનો ઉપયોગ થશે. Okay, number 4, plenty of wealth doesn't necessarily please us. Does not. plenty of wealth, સંપત્તિ છે તો યસ, that is countable thing. સંપત્તિ ન ગણી શકાય તેવું તો નથી હોતું. સો હિયર વી આર યુઝિંગ doesn't. doesn't નો ઉપયોગ થાય છે. does not નું શોર્ટ ફોર્મ છે doesn't. નેક્સ્ટ આપણી પાસે છે પોઈન્ટ નંબર 18. ધેર તથા હિયરથી શરૂ થતા વાક્યોમાં ક્રિયાપદ તેના પછી આવતા કર્તાને અનુસરે છે. શું કીધું આમાં? ધેર તથા હિયરથી શરૂ થતા વાક્યમાં ક્રિયાપદ જે હોય તેના પછી આવતા કર્તાને અનુસરે છે. તો આમાં કયું ક્રિયાપદ લેવાનું? તેના પછી આવતા કર્તાના પ્રમાણે. તો આપણી આગળ ફર્સ્ટ જે એક્ઝામ્પલ આપેલું છે, ધેર ઇઝ યોર બેગ, સોરી ક્વેશ્ચન માર્ક નથી, ધેર ઇઝ યોર બેગ. તો ધેરથી વાક્ય શરૂ થાય છે. ત્યારબાદનો કર્તા શું છે? તો કે બેગ, તમારું બેગ, એકવચન. સો અહીંયા કર્તાનો ઉપયોગ થયો છે ઇઝ, એકવચન. આફ્ટર ધેટ
there are many students in the ground. વાક્ય છે there are many students in the ground. તો વાક્ય શરૂ થાય છે there થી અને ક્રિયાપદ તેના પછી આવતા કર્તાને અનુસરે છે, એટલે ક્રિયાપદ આર છે એના પછીનો કર્તા છે મેની સ્ટુડન્ટ્સ, ઘણા. તો એ બહુવચન છે, તો બહુવચન હોય તો કયા ક્રિયાપદનો યુઝ થાય? આર. એકવચન હોય તો ઇઝ, બહુવચન હોય તો આર. નંબર 3, હિયર કમ્સ યોર ગોડફાધર. હિયર સમયસૂચક શબ્દ છે. કમ્સ યોર ગોડફાધર, યોર ગોડફાધર તો એ કોઈ પણ એક જ હોય, જગત પિતા. ગોડફાધર થોડું કોમ્પ્લિકેટેડ ગુજરાતી થઈ જાય છે. યોર ગોડફાધર તો એની માટે એક વચનનું છે, તો એક વચનના ક્રિયાપદની પાછળ એસ કે ઈ એસ લાગે છે, તો અહીંયા ઉપયોગ થયો છે કમ. તો કમની પાછળ એસ લગાવી એટલે ક્રિયાપદનું એક વચનનું રૂપ કમ્સ થાય છે. નંબર 4 આપણી પાસે છે હિયર આર ધ થિંગ્સ યુ વોન્ટ. હિયર, હિયર સમયસૂચક શબ્દ છે. આર ધ થિંગ્સ તો ધ થિંગ્સ વસ્તુ માટે, તો વસ્તુ એટલે જાજી વસ્તુ એટલે થિંગ્સનો ઉપયોગ છે, તો બહુવચનનું ક્રિયાપદ આરનો ઉપયોગ થશે. ઓકે, નાવ વી આર ગોઈંગ ટુ નંબર 19. પુસ્તકો, ફિલ્મો, હોટલો, દેશો વગેરેના ઘણા નામો બહુવચનના નામ હોય તેવું પ્રતીત થાય છે, પરંતુ તેઓ જ્યારે એક જ એકમનો નિર્દેશ કરે ત્યારે ક્રિયાપદ એકવચનનું વપરાય છે. પુસ્તક, ફિલ્મ, હોટલ, દેશ એના નામ તમે જુઓ તો બહુવચનના લાગે, પણ નિર્દેશ કરે છે એક જ એકમનો. ઉદાહરણ જોઈએ આપણને વધારે ખ્યાલ આવશે ઉદાહરણ પરથી. વેરી ફર્સ્ટ છે 100 days વોઝ અ સસ્પેન્સ મૂવી. 100 days તો આપણને થાય 100 દિવસ, તો આપણને લાગે બહુવચન, પણ એક જ એકમનો નિર્દેશ કરે છે કેમ કે તે છે એક મૂવીનું નામ. સો અહીંયા ક્રિયાપદનું એક વચનનું રૂપ એટલે કે વોઝનો ઉપયોગ કરવામાં આવેલ છે. આપણે એને ડાર્ક બ્લેકથી હાઇલાઇટ કરેલું છે જ્યાં જ્યાં ક્રિયાપદનો ઉપયોગ થયેલો છે ત્યાં. નંબર 2 આપણી પાસે છે ધ એડવેન્ચર્સ ઓફ ટોમ સોયર ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ બુક. તો એડવેન્ચર ઓફ ટોમ સોયર એ બુકનું નામ છે અને એ બુક ઘણી રસપ્રદ છે. તો એડવેન્ચર સાહસો, તો સાહસો તરીકે આપણે જોશી તો ઝાઝા બધા સાહસો આપણને માઇન્ડની અંદર આવશે, પરંતુ આ એક એકમનું નામ છે એટલે કે બુકનું નામ જે છે નિર્દેશ કરે છે, તો અહીંયા ક્રિયાપદના એકવચનના રૂપનો ઉપયોગ થાય છે, ધેટ ઇઝ, જેને આપણે ડાર્ક હાઇલાઇટ કરેલું છે. નંબર 3 આપણી પાસે છે હોલીડેઝ ઇઝ અ વેલ નોન હોટલ. હોલીડેઝ પવિત્ર દિવસો, તો દિવસો એટલે આપણને શબ્દ સાંભળતા લાગે બહુવચન, પણ હોલીડેઝ એ એક બુકનું નામ છે, સોરી હોટલનું નામ છે, સો દેટ ક્રિયાપદનો ઉપયોગ થશે ઇઝ, એકવચનનું ક્રિયાપદ. નંબર 4 આપણી પાસે છે ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝ એન એડવાન્સ્ડ કન્ટ્રી. ધ યુનાઇટેડ સ્ટેટ્સ, સ્ટેટ્સ એટલે રાજ્યો, તો અહીંયા ઝાઝા બધા રાજ્યો મગજમાં આવશે, પણ ધ યુનાઇટેડ સ્ટેટ્સ અહીંયા યુએસની વાત થાય છે, એક જ વસ્તુ નિર્દેશ કરે છે, તો ક્રિયાપદના એકવચનનો રૂપનો ઉપયોગ થાય, તો અહીંયા ઉપયોગ કરેલો છે ઇઝનો. 20 આપણી પાસે છે ન્યૂઝ, ઇનિંગ્સ, સ્ટેટિસ્ટિક્સ જેવા નામ બહુવચનના લાગે છે, પરંતુ છે એકવચનના. તેનાથી ઉલટું કેટલ, ચિલ્ડ્રન, ફીટ, મીડિયા જેવા નામ એકવચનના લાગે છે, પરંતુ છે બહુવચનના. આમ આ પ્રકારના કર્તાઓ માટે ક્રિયાપદ યોગ્ય વચનનું વપરાય છે. એકવચનનું કીધું છે કે બહુવચનનું નથી કીધું, તો આપણે સમજવાનું છે યોગ્ય વચનનું ક્રિયાપદ. હવે થોડુંક ડિફરન્ટ એડ કરેલું છે આની અંદર, આપણે જોઈએ. વેરી ફર્સ્ટ, ધ વેજીસ ઓફ સિન ઇઝ ડેથ.
ધ વેજીસ. હવે વેજીસ એટલે મજૂરીઓ લાગે, પણ વેજીસ એટલે મજૂરી. મજૂરી એટલે આપણે પૈસાના ફોર્મમાં જોવાનું છે, કોઈ પણ એક વ્યક્તિને લાગુ પડતો શબ્દ છે. સો દેટ અહીંયા કેવા ક્રિયાપદનો ઉપયોગ થયો? એક વચનનો. ધેટ ઇઝ. નંબર 2 આપણી પાસે છે. તો નંબર 2ની વાત કરીએ તો પોલિટિક્સ ડઝન્ટ અટ્રેક્ટ મી. રાજનીતિ. તો શબ્દ જે છે રાજનીતિ, પોલિટિક્સ આપણને લાગે બહુવચનનો શબ્દ, પણ પોલિટિક્સ રાજનીતિ, દેટ ઇઝ સિમ્પલી ઇન સિંગ્યુલર ફોર્મ. સો હિયર વી આર યુઝિંગ ડઝન્ટ. કયું ક્રિયાપદનો ઉપયોગ કર્યો છે? ડઝન્ટ. ડઝ નોટનું શોર્ટ ફોર્મ. નંબર 3, ધ કેટલ આર ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ. ધ કેટલ બહુવચન, એસ કે એસ નથી લાગેલું, પણ કેટલ એટલે ઢોર ઢાંખર થાય, વધારે સંખ્યા હોય તેને કેટલ કહેવાય. એક હોય તો આપણે સિમ્પલી કહીએ છીએ કાવ, અરે ભેંસ હોય તો બફેલો, પણ ઢોર ઢાંખર તેની માટે શબ્દ યુઝ થાય છે ધ કેટલ. તો એ બહુવચનનો શબ્દ છે. તો તેની સાથે કયું ક્રિયાપદનો ઉપયોગ થાય છે? આરનો, જેને આપણે બ્લેકથી હાઇલાઇટ કરેલું છે. ધ કેટલ આર ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ. ખેતરની અંદર ચરવા જઈ રહ્યા છે. નંબર 4 and the last of this point, the children are making noise. The children, બાળકો, child એટલે બાળક. child એક વચનનું રૂપ છે, બાળક. children બહુવચનનું રૂપ છે. જો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, we are not using children's. બાળકો આવી રીતનું આપણે ઉપયોગ નથી કરવાનું. that is children simply. children એ બહુવચનનું રૂપ છે. બહુવચનનું રૂપ છે તો definitely we are using are for that. સો આ રીતે ખાસ આપણે સમજવાના છે વર્બ અને એગ્રીમેન્ટના ફોર્મ, જે તમને નોટ ઓનલી એક્ઝામની અંદર ઉપયોગી થાય છે, પણ તમારી લેંગ્વેજને વધારે ફ્લુઅન્ટ બનાવવામાં પણ, વાક્યમાં કઈ વસ્તુ ક્યારે યુઝ કરવી તેની માટે પણ આ ઉપયોગી થાય છે. થેન્ક યુ.